રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 1996ના ધોરાજી ભાદર કોલોનીના ચકચારી હત્યા કેસમાં આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીને આજીવન કેદની સજા ફટકારતી ધોરાજી કોર્ટ. ધોરાજીના મહેબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીને હત્યાના ગુનામાં તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી. બનાવની વિગત એવી છે કે વર્ષ 1996માં ધોરાજીના ભાદર ઇરિગેશન આધુનિકરણ કોલોની બગીચા પાસે કાર્યરત હતી અને જેના ક્વાર્ટર નંબર 4 એમાં RM કાનાબર રહેતા હતા. ક્વાર્ટર નંબર 5માં ગિરધરભાઈ કોઠિયા રહેતા હતા. ક્વાર્ટર નંબર 6માં રાજેશ કુમાર હરકિશન દેવમુરારી અને તેમના પત્ની અનિતા ઉર્ફે અરુણા બાળકો સાથે રહેતા. બધા કર્મચારીના બાળકો સમાન ઉંમરના હોય અને તેમના વચ્ચે ઝઘડા થતા હતા. તે સ્વાભાવિક છે કે આ ઝઘડાનો ખાર રાખી અનિતા ઉર્ફે અરુણાએ તારીખ 5/8/1996ના ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપ ગિરધરભાઈ કોઠિયાને પોતાના ઘરમાં બોલાવી ગળા ચીપ દઈ મારી નાખેલો હોય અને પરાકાષ્ઠ એટલી વધારે ગણી શકાય કે પછી કદાચ જીવતો રહી નથી ગયો ને તેમ માનીને આ જલદીપને રસોડામાં લઈ જઈ અને દસ્તાથી તેના માથામાં માર્યું હતું અને પછી આ શબને પોતે એક સુટકેસમાં ભરી લીધો હતો. અને સાંજે 7 વાગે જ્યારે રાજેશભાઈ દેવમુરારી ઘરે આવ્યા ત્યારે તેમને થોડી લોહી જેવી વાસ આવી હતી. એટલે તરત જ પોતાના પત્ની અરુણા ઉર્ફે અનિતાને પૂછેલ કઈ જુદી વાસ ઘરમાંથી આવે છે તો તેમણે કહેલ કે મેં જલદીપનું ખૂન કરી નાખેલ છે, તમે ઝડપથી અગરબત્તી લઈ આવો. સમય સૂચકતા વાપરી પોતાના પત્ની ઉપર કાળ સવાર થઈ ગયો હતો અને તે હકીકત સમજી રાજેશભાઈ તરત જ ઘરમાંથી બાળકો માટે નાસ્તો અને અગરબત્તી લેવાનું કહી જેતપુર પોતાના સસરે જતા રહ્યા હતા અને સમાંતર ધોરણે જલદીપ મળી આવ્યો ન હતો. તેથી તેના પિતા ગિરધરભાઈ સાથી કર્મચારી રાજુભાઈ કાનાબાર અને અન્ય લોકો તેની શોધખોળમાં લાગી ગયા હતા. ધોરાજી પોલીસ સ્ટેશન જઈ રાત્રે 8:30 વાગે ગુમશુદાર ફરિયાદ પણ લખાવી હતી. તે દરમિયાન અનિતા ઉર્ફે અરુણાએ મોકો જોઈ જલદીપના શબને પોતાના ક્વાર્ટરની પાછળની બાજુએ સરકાવી દીધો હતો. ગુનેગાર ગમે તેટલા હોશિયાર હોય, ગમે તેટલો પ્રયત્ન કરે, પરંતુ કહેવત છે ને કે સત્ય છાપરે ચડીને પોકારે છે. બસ આ જ રીતે સબ સરકાવી રહ્યા હતા. તે નીચેના ક્વાર્ટરમાં રહેતા કાનજીભાઈ કોયાણી જોઈ ગયા હતા અને તેમણે નજીક જોઈને જોયું તો આ સબ જલદીપનું હતું ને શરીર ઉપર પ્રાણઘાત ઈજાઓ થઈ હતી. તેઓ ડરી ગયા હતા. તરત જ આવીને પોતાના પત્ની અને આ વાત કરી હતી. બહાર નીકળી ગિરધરભાઈ તથા અન્ય લોકો કે જે શોધખોળ કરી રહ્યા હતા તેમને પણ વાત કરી છે. તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરી તત્કાલીન પોલીસ અધિકારી નટવરલાલ પુરુષોત્તમભાઈ પરમારે ગણતરીની જ મિનિટોમાં હાજર થઈ સબ પરીક્ષણ માટે પંચનામું કર્યું હતું. તરત જ આ સબને પરીક્ષણ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો. ધોરાજી સરકારી હોસ્પિટલમાં શબનું પરીક્ષણ ડોક્ટર પ્રેશાબેન બાલુભાઈ પટેલે કર્યું હતું અને જલદીપના શરીર ઉપર દસ્તા જેવા આશરે 10 થી વધારે માથામાં તેમજ ગળાના ભાગે હોવાનું જાણવા મળ્યું હતું. જલદીપનું મૃત્યુ ગળાચીપ આપી અને માથામાં હેમરેજને કારણે થયું હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પોલીસે અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીની ધરપકડ કરી હતી અને આ અરુણા બેનને ખૂન કરતી વખતે પહેરેલું જાંબલી કલરનું ગાઉન ધોઈ નાખ્યું હતું. પરંતુ પોલીસે તેમના કપડાં તેમજ હાથમાં પહેરવાના પાટલા તેમજ આંગળીઓના નખની પંચનામાની વિગતથી પોલીસે કબજે કરેલા હતા અને ત્યારબાદ FSL અધિકારી ગામેતીની હાજરીમાં ઘરમાં તપાસ કરતા મરણ જનારના ચપ્પલ તથા ઘરના ફર્નિચરમાંથી લોહીના અવશેષ મળી આવ્યા હતા, જે પણ પોલીસે કબજે કરી લીધા હતા. બાદમાં તમામ નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આરોપી અનિતાના કપડાથી લઈ આરોપી અરુણા ઉર્ફે અનિતાના ઘરમાંથી કબજે લેવાયેલ વસ્તુઓમાંથી મરણ જનાર જલદીપ ગિરધરભાઈ કોઠિયાનું લોહી હોવાના અવશેષો મળ્યા હતા. ત્યારબાદ આરોપી તરફથી જામીન ઉપર છૂટવા માટે પોતે માનસિક અસ્વસ્થ નથી તેવો બચાવ લીધેલ છે, પરંતુ તત્કાલીન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તરફથી બચાવ પણ ખારેજ કરવામાં આવેલ છે. આરોપી સામે ભાગેલું જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર પુરાવો નોંધાયેલ છે. કુલ 17 લોકો જુબાની આપી હતી અને આ જુબાની બાદ દલીલો કરી હતી કે જે આરોપી સામે સંયોગિક પુરાવા નક્કર છે અને પુરાવાની કડી પણ મળી રહી છે. આરોપીનું પોતાના પતિ સમક્ષ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન છે અને તેમણે જલદીપનું ખૂન કર્યું હતું ને આ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનમાં મોટિવ પણ જણાવેલ હતો અને મરણ જનારનું લોહી ગુનો નોંધાયાના ગણતરીની કલાકમાં આરોપીની અટક થઈ હતી. તેમના નખ અને ચણિયામાંથી મળેલું હતું અને આરોપીએ પહેરેલ હાથના પાટલામાંથી પણ મળ્યું હતું લોહીના અવશેષો. તે સિવાય આરોપીના કબજા અને હવાલાવાળા ક્વાર્ટરમાંથી પણ મરણ જનારનું લોહી મળી આવ્યું હતું અને આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપી સામે ગુનો પુરવાર થાય છે અને સર્વોચ્ચ અદાલતમાં ચુકાદો રજૂ કરી આરોપી તકસીરવાર ઠરાવવાની માંગણી કરી હતી. આરોપી સામે પુરાવા રજૂ થયા હતા તો રજૂ થયેલા સર્વોચ્ચ અદાલતના ચુકાદાને FSL
અધિકારીની અહેવાલ અને કાયદાની જોગવાઈને ધ્યાને લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશ દેવમુરારીએ અપરાધ મનુષ્ય વધ કરેલ હોવાનું માનીને આજીવન કેદની સજા ફટકારી છે. જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. સાહેબ આપનું નામ ને નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે 5/8/1996ના દિવસે એક હત્યાનો બનાવ ધોરાજીમાં બનેલો, જેમાં અરુણાબેન ઉર્ફે અનિતાબેન રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી હતી કે અરુણાબેન અને તેમના બાજુના ક્વાર્ટરમાં રહેતા જલદીપભાઈ કોઠિયા કરીને એક નાનું 5 વર્ષનું બાળક હતું. એમની બંનેના બાળકોને ઝઘડા થતા, એટલે અરુણાબેનના બાળકોને અને જલદીપને એનો ખાર રાખી પોતાની ઘરે બોલાવી એને ગળાચીત દઈ અને મારી નાખ્યો અને પછી દસ્તાથી એનું માથું અને છૂંદી નાખ્યું. આ બનાવને લઈને બધા જલદીપને શોધખોળ કરતા હતા. તત્કાલીન પીઆઈ એનપી પરમારે પણ એમાં બહુ મોટો ભાગ ભજવેલો અને પછી રાત્રે આ જલદીપની લાશનો નિકાલ અરુણાબેન કરવા ગયા અને પકડાઈ ગયા. તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવી. એમના આંગળીના નખમાં, એમને પહેરેલ પાટલામાં અને એને જે તે વખતે ખૂન કરતી વખતે એક જાંબલી કલરનું ગાઉન પહેર્યું હતું, જે પછી ધોઈ નાખ્યું હતું, પણ અંદર જે ચણિયો પહેર્યો હોય આ ચણિયામાંથી પણ મરણ જનાર જલદીપના લોહીના અવશેષો મળેલા. આ અરુણાબેને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એમના પતિ રાજેશકુમાર દેવમુરારી રૂબરૂ આપેલું, જેને પણ વંચાણે લેવામાં આવેલ. અને આ તમામ હકીકતોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અરુણાબેન ઉર્ફે અનિતાબેનને આજીવન કેદની સજા ફટકારેલ. સાહેબ આ કરવાનું કારણ શું હતું? અરુણાબેનના બાળકો અને જલદીપ આ બંને સમાન ઉંમરના હતા. ધોરાજીમાં ભાદર કોલોની તરીકે ઓળખાતી ભાદર ઇરિગેશન આધુનિકીકરણ યોજના 2 આવું એક મહેકમ હતું. આ મહેકમમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એક ક્વાર્ટરમાં રાજુભાઈ કાનાબા, બીજા ક્વાર્ટરમાં આ મરણ જનાર છે એમનો પરિવાર કોઠિયા પરિવાર અને ત્રીજા ક્વાર્ટરમાં આ રાજેશભાઈ દેવમુરારીનો પરિવાર રહેતો હતો. બધાના બાળકો લગભગ સરખા જેવા હતા અને એમને ઝઘડા થતા હોય એનો ખાર રાખી અને આ અરુણાબેન ઉર્ફે અનિતાબેને ખૂન કરેલું.